Hello everyone, good morning. Welcome back to Mark Khodiar Education. TY BCom Semester 6 મેનેજમેન્ટ અકાઉન્ટ એમાં 3 ચેપ્ટર પ્રેક્ટિકલ દાખલાવાળા છે. રોકડ અંદાજપત્ર, પરિવર્તનશીલ અંદાજપત્ર, નિર્ણય ઘડતરના હિસાબ. આ વિડિયો લેક્ચરની અંદર હું તમને નિર્ણય ઘડતરના હિસાબના સૂત્રો એકદમ પાકા કરાવી દેવા અને આખું નિર્ણય ઘડતરના હિસાબ જે ચેપ્ટર છે સૂત્રો પર આધારિત છે અને જો સૂત્રો આવડી ગયું તો આખું ચેપ્ટર આવડી ગયું એમ સમજી લો. 70% આખા ચેપ્ટરનું 70%નું બેઝ જે છે આ સૂત્ર જ છે. અને આ વિડિયો લેક્ચરની અંદર હું તમને ગેરંટી આપું છું, જો આ વિડિયો લેક્ચર જેણે પણ મારો જોયો હશે ને એને આ ચેપ્ટરમાં કોઈ પણ દાખલો એક્ઝામમાં આવી જાય આવડશે ને અટેમ્પ્ટ કરીને આવશે, બરાબર છે. અને એ દાખલામાં ફૂલ માર્ક્સ આવશે. માની લો કે 2 માર્કનો દાખલો છે, 2 માંથી 2, 14 માર્કનો છે, 14 માંથી 14, એવી રીતે હું તૈયારી કરાવવા. તો આખો વિડિયો ધ્યાનથી જોજો અને હું ગેરંટી આપું છું કે મારો આ વિડિયો જોયા પછી કોઈ પણ દાખલો પકડી લો, જવાબ એનો આવી જશે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણું જે નિર્ણય ઘડતરના હિસાબ જે ચેપ્ટર છે એમાં તમારે ખાલી એક કોષ્ટક યાદ રાખવાનું છે. એક કોષ્ટક તમને આવડી ગયું, બધા સૂત્રો આવડી ગયા એમ સમજી લો. કયું કોષ્ટક છે? તો સૌથી પહેલા તમારે શું યાદ રાખવાનું હોય કે ભાઈ 2 પ્રકારના આપણા ખર્ચ આવે. કેટલા પ્રકારના આવે? 2 પ્રકારના. એક ચલિત ખર્ચ આવે, એક સ્થિર ખર્ચ આવે. ચલિત ખર્ચ છે ને એ વેચાણમાંથી માઇનસ થાય. કેમાંથી માઇનસ થાય? વેચાણમાંથી. વેચાણમાંથી ચલિત ખર્ચો માઇનસ થાય એટલે આપણે શું મળી જાય? ફાળો. શું મળી જાય? ફાળો. અને ફાળોમાંથી સ્થિર ખર્ચો માઇનસ થાય, પ્લસમાં જવાબ આવે તો નફો અને માઇનસમાં જવાબ આવે તો ખોટ. આટલું યાદ રાખો ખાલી. ચલો આટલું કોષ્ટક યાદ રહ્યું. શું કે ભાઈ વેચાણમાંથી શું માઇનસ કરો? ચલિત ખર્ચા, એટલે શું મળશે? ફાળો. ફાળોમાંથી શું માઇનસ કરી દો? સ્થિર ખર્ચા. જો પ્લસમાં જવાબ આવે તો નફો અને માઇનસમાં જવાબ આવે તો ખોટ. આટલું કોને નહીં યાદ રહી? યાદ રહી ગયું. ચલો હવે આની અંદર જોઈએ. અને વેચાણ જોઈએ ને, વેચાણ હંમેશા તમારું કેટલા ટકા હોય? 100% હોય. જો હવે આ ફાળો જે છે ને, ફાળોને ટકાવારીમાં છે ને પીવીઆર કહેવાય. શું કહેવાય? પીવીઆર. પીવીઆર એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો, નફા જથ્થાનો ગુણોત્તર. તમને એમ કહી દે કે ભાઈ નફા જથ્થાનો ગુણોત્તર 30% છે તો તમારે સમજી લેવાનું કે ચલિત ખર્ચા કેટલા ટકા હોય? 70%. આ 100 માંથી 30% માઇનસ કરવાના એટલે 70% ચલિત ખર્ચા. માની લો કે તમને એમ કે ભાઈ ચલિત ખર્ચા 80% છે, એનો મતલબ પીવીઆર કેટલો થઈ ગયો? 20%. તમને એવું કહી દે ભાઈ પીવીઆર દાખલામાં છે ને 40% છે તો સમજી લેવાનું કે ચલિત ખર્ચા કેટલા ટકા થઈ જાય? 60%. એટલે આ બંને મળીને વેચાણ હંમેશા કેટલા ટકા થવું જોઈએ? 100% થવું જોઈએ. આટલું ખબર પડી? જો તમે શું કરો, એક નોટબુક લેવો, બોલપેન લેવો, આ જેટલું મેં સમજાવું ને એટલું લખતા જાઓ અને હું કહેવા કે ભાઈ આ નોન લખો તો એને તમારે નોન લખી દેવાની રેડ પેનથી હાસ્યમાં, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા મેં તમને કીધું કે ભાઈ ફાળા અને ટકાવારીમાં પીવીઆર કહેવાય. આ એક નોન લખવાની. પીવીઆર જે છે, માની લો કે પીવીઆર 30% છે તો ચલિત ખર્ચો 70% થઈ જાય. એવી રીતે આ બંને મળીને વેચાણ 100% થવું જોઈએ. આટલું ખબર પડી પહેલા? ચલો કોષ્ટક મોડે કરીએ. વેચાણમાંથી ચલિત ખર્ચો માઇનસ કરો એટલે ફાળોમાંથી સ્થિર ખર્ચો માઇનસ કરો, પ્લસમાં જવાબ આવે તો નફો, માઇનસમાં જવાબ આવે તો ખોટ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. આગળ જોઈએ. હવે આ જે ફાળો છે ને, આ ફાળો કેવી રીતે શોધાય? ફાળો છે ને, જો આપણે ઉપરથી નીચે આવીએ એટલે કે વેચાણમાંથી ચલિત ખર્ચો માઇનસ કરીએ ને તો ફાળો મળી જાય. આ એક પહેલું થઈ ગયું. પછી બીજી એક રીતે ફાળો મળે, નીચેથી ઉપર જઈએ છે આપણે. આ નીચેથી ઉપર જઈએ. જો નફો એટલે શું યાદ રાખો? નફો એટલે પ્લસ થાય, ખોટ એટલે માઇનસ થાય. કેમાં? સ્થિર ખર્ચમાં. તો જો સ્થિર ખર્ચા વત્તા નફો તો પણ ફાળો મળી જાય. સ્થિર ખર્ચા માઇનસ ખોટ તો પણ તમને ફાળો મળી જાય. અને બીજું એક સૂત્ર, મોસ્ટ આઈએમપી સૂત્ર, હું જ્યારે દાખલા કરાવવા ને ત્યારે હું બોલા કે ભાઈ ફાળો શોધવાનું મોસ્ટ આઈએમપી સૂત્ર કયું? તો તમારે શું યાદ રાખવાનું? વેચાણ ગુણ્યા પીવીઆર. શું યાદ રાખવાનું? વેચાણ ગુણ્યા પીવીઆર. આ સૂત્ર મોસ્ટ આઈએમપી. ફાળો તમને જ્યારે પણ શોધવાનો આવશે ને ત્યારે તમને આ જ સૂત્ર કામ લાગશે. જો હું જે બોલું છું એની પર ધ્યાન આપજો, એ જ એક્ઝામમાં તમને આવશે એવું જ માની લેજો અને એ જ કામ લાગશે સૂત્રો. આ જે ફાળાના છે ને 3 સૂત્રો, એમાં તમને નહીં કામ લાગશે, તમને આ ચોથું સૂત્ર કામ લાગશે. ફાળો બરાબર વેચાણ ગુણ્યા પીવીઆર. આ ધ્યાન રાખજો ખાલી. જ્યારે પણ તમે ફાળો શોધો તમારા દિમાગમાં એક જ સૂત્ર આવવું જોઈએ, વેચાણ ગુણ્યા પીવીઆર કરશો એટલે ફાળો મળી જશે. દાખલા તરીકે અહીંયા રકમ લઈ લઈએ. માની લો કે અહીંયા વેચાણ છે 5 લાખ. કેટલું છે? 5 લાખ. પીવીઆર માની લો કે આપણો 30% પીવીઆર છે. તમને ડાયરેક્ટ ફાળો જોઈતો હોય તો શું કરવાનું? આ 5 લાખના 30% એટલે 1,50,000 આવે તો આ ફાળો મળી ગયો એમ. આવી રીતે આ 1,50,000. હવે માની લો કે ચલિત ખર્ચા જોઈતા છે તો આ 5 લાખના 70% કરો તો પણ મળી જાય, અથવા 5 લાખમાંથી 1,50,000 માઇનસ કરો તો પણ મળી જાય. હવે માની લો કે આ 5 લાખના 70% કરો તો 5 + 35 તો અહીંયા આવી ગયા 3,50,000. એવી રીતે આ 5 લાખમાંથી 3,50,000 માઇનસ કરો તો પણ આપણે 1,50,000 મળી જાય. એવી રીતે ખબર પડી ગઈ? ટૂંકમાં શું યાદ રાખો? ફાળો શોધવાનું મોસ્ટ આઈએમપી સૂત્ર કયું આવશે? વેચાણ ગુણ્યા પીવીઆર. ચલો આટલું ડન થયું. આગળ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. નેક્સ્ટ પેજ પર આવી જઈએ. ચલો હવે એવું અહીંયા નફા જથ્થાનો ગુણોત્તર. હવે આ પોઈન્ટ ધ્યાનથી સમજીએ. નફા જથ્થાનો ગુણોત્તરને કહેવાય પીવીઆર. શું કહેવાય? પીવીઆર.
પીવીઆર નું ફૂલ ફોર્મ છે પ્રોફિટ વોલ્યુમ રેશિયો. હવે જ્યારે પણ હું દાખલા કરાવવા ત્યારે હું તમને એમ પૂછા, ચલો ભાઈ પીવીઆર નું કોમન સૂત્ર બોલો, એટલે તમારે શું બોલવાનું? ફાળાના છેદમાં વેચાણ ગુણ્યા 100. પીવીઆર નો જવાબ કેમાં આવશે? ટકામાં. શું આવે? પીવીઆર નું સૂત્ર કોમન સૂત્ર છે, દરેક દાખલામાં કામ લાગે. એનું સૂત્ર શું આવે? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો આ એનું થઈ ગયું ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100 ને એનો જવાબ કેમાં મળશે? ટકામાં. આ એક કોમન સૂત્ર થઈ ગયું જે પીવીઆર નું દરેક દાખલામાં કામ લાગે. હવે મોસ્ટ આઈએમપી પોઈન્ટ એક નોંધ લખી દો કે જ્યારે દાખલામાં બે માહિતી હોય, શું હોય? બે માહિતી. હવે એમ પ્રશ્ન છે કે સર બે માહિતી એટલે શું? તો બે ડબલ માહિતી વાળા દાખલા એક્ઝામમાં તમને આવવાના જ છે. માની લો દર ફેરી આવે જ છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી લે છે અથવા લોંગ ક્વેશ્ચનમાં પેલું એ બી કરીને પૂછી લે 7 માર્કમાં કે ભાઈ 2 વર્ષ આપેલા હોય, 2 વેચાણ અલગ અલગ આપેલા હોય, 2 દિવસ આપેલા હોય, 2 મહિના આપેલા હોય, 2 વેચાણના એકમ આપેલા હોય. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું મેં તમને. એક્ઝામમાં તમને કેવું આવશે ખબર? આવું એક કોષ્ટક આપી દે એ લોકો. આવું આ રીતનું તમને કોષ્ટક આપી દે. માની લો કે અહીંયા લખીએ વર્ષ, આ 2010 અને આ 2011. આને ડબલ માહિતી કહેવાય. આ ડબલ વર્ષ આવી ગયા. અહીંયા માની લો કે વેચાણ આપેલું હોય કે ભાઈ આ 5 લાખ અને આ 7 લાખ આવી રીતે આપેલું હોય ને અહીંયા છે ને તમને નફો ખોટ આપેલો હોય. શું આપેલું હોય? નફો ખોટ અથવા પડતર બી આપે અમુક વાર. અહીંયા માની લો કે 30,000 આપેલી હોય અને અહીંયા 50,000 આપેલી હોય, તો આને કહેવાય ડબલ માહિતી. તો જ્યારે આવી રીતે ડબલ માહિતી વાળા દાખલા આવશે તમને કે ભાઈ 2 અલગ અલગ વર્ષ, 2 વેચાણ આપેલા છે, જો પછી 2 અલગ અલગ મહિના આપેલા હોય કે ભાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર, 2 દિવસ આપેલા હોય, સોમવાર મંગળવાર, 2 અઠવાડિયા આપેલા હોય, 6 મહિનાના સમયગાળા આપેલા હોય, તો આ રીતનું હોય ને ડબલ માહિતી આને કહેવાય. તો ત્યારે તમને પીવીઆર નું સૂત્ર આ નથી મૂકવાનું. ત્યારે તમારે પીવીઆર નું સૂત્ર કયું મૂકવાનું છે? નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. આ પીવીઆર નું સૂત્ર આવશે. શું આવશે? નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. અને આનો જવાબ પણ કેમાં મળશે? ટકામાં. ખબર પડી ગઈ આ પહેલા કે જ્યારે ડબલ માહિતી વાળો દાખલો આવે ત્યારે પીવીઆર નું કયું સૂત્ર લાગશે? નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. અને બીજી એક વસ્તુ કે ડબલ માહિતી કોને કહેવાય એ પણ મેં તમને કીધી કે જ્યારે 2 વર્ષ આપેલા હોય, 2 અઠવાડિયા આપેલા હોય, 2 દિવસ આપેલા હોય, પછી 2 મહિના આપેલા હોય, 2 વેચાણ આપેલા હોય, 2 વેચાણના એકમ આપેલા હોય, તો એ બધા ડબલ માહિતી વાળા આવશે. હું તમને કરાવો, તમે ટેન્શન નહીં લેતા. આ ખાલી બેઝિક વિડીયો છે, સૂત્રનો વિડીયો છે. આ કરશો તો આગળ બધું જ આવડશે. ચાલો આ એક થઈ ગયું. અને આ છે ને વેચાણમાં ફેરફાર ને નફામાં ફેરફાર એ કેવી રીતે મળે? તો ચાલુ માહિતી માઇનસ ગઈ માહિતી. દાખલા તરીકે જો અહીંયા ઉપર શું છે? નફામાં ફેરફાર. તો ચાલુ માહિતી એટલે 2011 કહેવાય કે નહીં? તો 50,000 માઇનસ 30,000 એટલે 20,000 ઉપર આવી ગયા. 7 લાખ માઇનસ 5 લાખ એટલે 2 લાખ નીચે આવી ગયા. તો થઈ ગયું 20,000 ના છેદમાં 2 લાખ ગુણ્યા 100. જે જવાબ આવે એ તમારો પીવીઆર કહેવાય. થઈ ગયું? આટલું ખબર પડી કે નહીં? જો મેં એકદમ ઇઝી રીતે સમજાવ્યું કે તમારા મગજમાં ઉતરી જાય. બહુ વધારે એમ સમજવાની કઈ જરૂરી નથી. એકદમ સીધો રસ્તો છે, કોન્સેપ્ટ સ્ટ્રેટ છે, એની પર જ ચાલવાનું છે તમારે. ચલો ત્રીજો પોઈન્ટ આવ્યો, સમતૂત બિંદુ. મોસ્ટ આઈએમપી સૂત્ર. સમતૂત બિંદુ આવશે જ પરીક્ષામાં. અને આમાં હું તમને એક રીત બતાવું છું. એક્ઝામમાં છે ને અમુક વખત આ લોકો શું કરે ખબર? યુનિવર્સિટી વાળા એવું ડાયરેક્ટ એવું નહીં કહી દે કે ભાઈ ચાલ ભાઈ સમતૂત બિંદુ શોધો. એ લોકો છે ને દિમાગ વાપરે. એ લોકો શું કહે કે ભાઈ ન નફો કે ન ખોટ એ શોધી ના આપો, તો એને કહેવાય સમતૂત બિંદુ. આ એક સમતૂત બિંદુની વ્યાખ્યા છે. અડધાને ખબર જ નથી કે ભાઈ સમતૂત બિંદુ કોને કહેવાય, કે સમતૂત બિંદુ એટલે શું. તો જો એટલું યાદ રાખો કે સમતૂત બિંદુમાં છે ને સ્થિર ખર્ચ કવર થાય. શું કવર થાય? સ્થિર ખર્ચ. એટલે કે ની નફો થાય ને ની ખોટ થાય, પણ આપણે જે ખર્ચ કર્યો ને એ કવર થઈ જાય. નહીં સમજ પડે તો એક ઉદાહરણ આપું. જો માની લો કે આ પેન છે 10 રૂપિયાની. કેટલાની છે? 10 રૂપિયાની. હું આ પેનને વેચવા જાઉં છું. કેટલા રૂપિયામાં વેચું છું? 15 રૂપિયામાં મેં આ પેનને વેચું છું. કેટલા રૂપિયામાં? 15 રૂપિયામાં. મેં આ પેન કેટલામાં બનાવી? 10 રૂપિયામાં. અને વેચું કેટલામાં છું? 15 રૂપિયામાં. તો છે ને આમાં શું થશે ખબર? કે ભાઈ કસ્ટમર મારી પાસે આવે છે ને મને એમ કહે છે કે ભાઈ આજુબાજુ વાળા 10 રૂપિયામાં જ વેચે છે, તું કેમ 15 રૂપિયામાં વેચે છે? તો એ લોકો મારી પાસેથી આ પેન છે ને 10 રૂપિયામાં જ લઈ જાય છે. એટલે કે મને આની પાછળ ની નફો થયો ની ખોટ થયો, પણ મેં જે 10 રૂપિયા ખર્ચ કરેલો હતો ને એ તો મારો કવર થઈ ગયો. તો શું આવી સમતૂત બિંદુની વ્યાખ્યા? ચાલો બોલો. સમતૂત બિંદુની વ્યાખ્યા શું આવી? ન નફો કે ન ખોટ થાય, પરંતુ સ્થિર ખર્ચ આવરી લેવામાં આવે, કવર થઈ જાય સ્થિર ખર્ચ, તો એને કહેવાય સમતૂત બિંદુ. એટલે કોઈ પણ તમને પૂછે ને ભાઈ સમતૂત બિંદુમાં શું આવે, તો તમારે શું યાદ રાખવાનું દિમાગમાં કે સમતૂત બિંદુ એટલે સ્થિર ખર્ચ. શું યાદ રાખવાનું? સ્થિર ખર્ચ કવર થાય. તો જો સમતૂત બિંદુ તમને રૂપિયામાં કે એક્ઝામમાં તમને શું આપેલું કે સમતૂત બિંદુ કાઉન્સમાં એમ કે રૂપિયામાં, તો જ્યારે પણ રૂપિયામાં તમને પૂછે ને ત્યારે તમારે છેદમાં પીવીઆર લખવાનું. શું લખવાનું? પીવીઆર. અને અંશમાં શું આવશે? સ્થિર ખર્ચ. અને એનો જવાબ રૂપિયામાં આવશે. તમને એમ કે ભાઈ સમતૂત બિંદુ શોધો, કાઉન્સમાં એવું લખ્યું હોય કે એકમમાં શોધો,
તો તમારે છેદમાં શું લખવાનું? એકમ દીઠ ફાળો. શું લખવાનું? એકમ દીઠ ફાળો. અને ઉપર સ્થિર ખર્ચ તો આવે જ, અને આનો જવાબ આવશે એકમમાં. બોલો, આ ખબર પડી ગઈ? શું મેં શીખવાડ્યું? ચાલો બોલો, તમે રિપીટ કરો. આપણે છે ને, જો આપણે એવી રીતે જ ભણવાનું છે કે તમે અહીંયા બેઠા છો અને હું તમારી પાસે જ છું, હું તમારી સાથે જ બેસીને તમને ભણાવું છું ને, એવું જ તમારે વિચારવાનું છે. એટલે આપણે એકદમ લાઈવ ક્લાસીસમાં ઓફલાઈનમાં ભણતા હોય ને, આપણે એવી રીતે ભણવાનું છે. ચલો બોલો, સમતુત બિંદુ એટલે શું? તો તમને તરત ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ સમતુત બિંદુ એટલે ન નફો કે ન ખોટ થાય, પરંતુ સ્થિર ખર્ચ આવરી લેવામાં આવે, એને કહેવાય સમતુત બિંદુ. સમતુત બિંદુ જો રૂપિયામાં પૂછે ને, તો અમારે શું યાદ રાખવાનું છે કે ભાઈ સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર, અને એનો જવાબ રૂપિયામાં મળશે. જો સમતુત બિંદુ એકમમાં પૂછે તો એ આવશે સૂત્ર સમતુત બિંદુના છેદમાં એકમ દીઠ ફાળો, અને એનો જવાબ એકમમાં મળશે. ખબર પડી આટલું? અને અડધાને એ પ્રશ્ન થાય કે સર અકાઉન્ટ્સમાં કીધેલું જ નહીં એક્ઝામમાં કે ભાઈ રૂપિયામાં શોધો કે એકમમાં શોધો, તો અમને કયું વાપરવાનું સૂત્ર? તો જો એક્ઝામમાં જ્યારે તમને કીધું નહીં હોય ને કે ભાઈ રૂપિયામાં શોધો કે એકમમાં શોધો, ત્યારે તમારે ફરજિયાત છે ને રૂપિયા વાળું સૂત્ર લગાવવાનું. એટલે આ સૂત્ર સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર, એટલે તમને રૂપિયામાં મળી જાય. બોલો, સમતુત બિંદુનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બધાને? ચાલો હવે નેક્સ્ટ જોઈએ આગળ, સલામતી ગાળો. શું જોઈએ? સલામતી ગાળો. આવડી જશે હવે. સમતુત બિંદુ આવડી ગયું ને, સલામતી ગાળો આવડી જશે. ચાલો જો, આ પેન મેં કેટલાની બનાવેલી? તો 10 રૂપિયાની. 10 રૂપિયામાં મેં વેચી કાઢું તો એ પોઈન્ટ મારો સ્થિર ખર્ચમાં આવી ગયો કે ભાઈ ખર્ચ કવર થઈ ગયો. પણ જો આ પેન મેં 15 રૂપિયામાં વેચું છું તો મને નફો મળ્યો, એટલે મારો નફો સલામત થઈ ગયો. તો આ આવ્યું સલામતી ગાળો. શું આવ્યું? સલામતી ગાળો. તો સલામતી ગાળાની ડેફિનેશન શું આવી? કે જેમાં નફો સલામત થઈ જાય છે, તો એને કહેવાય સલામતી ગાળો. અને આમાં ને આમાં કઈ ચેન્જ નથી. જ્યાં આમાં સ્થિર ખર્ચ હતું ને, ત્યાં અહીંયા નફો આવી જાય. હવે તમને આવડી ગયું. ચલો ભાઈ, મેં પૂછું સલામતી ગાળાનું રૂપિયાનું સૂત્ર બોલો, તો તમારે શું બોલવાનું? કે ભાઈ નફાના છેદમાં પીવીઆર. હું પૂછું ચાલો ભાઈ સલામતી ગાળાનું એકમનું સૂત્ર બોલો, એટલે તરત શું થવું જોઈએ કે ભાઈ એકમમાં પૂછ્યું છે ને, તો નફાના છેદમાં એકમ દીઠ ફાળો, અને જવાબ કેમાં આવશે? એકમમાં. ટૂંકમાં એટલું યાદ રાખો કે જો રૂપિયામાં કીધું હોય તો છેદમાં શું આવશે? પીવીઆર. શું આવશે? પીવીઆર. અને જો એકમમાં કીધું હોય તો છેદમાં શું આવશે? એકમ દીઠ ફાળો. શું આવશે? એકમ દીઠ ફાળો. અને સમતુત બિંદુમાં તમારે શું મેઇન યાદ રાખવાનું છે? સ્થિર ખર્ચ. અને સલામતી ગાળામાં તમને શું યાદ રાખવાનું છે? મેઇન નફો. શું યાદ રાખવાનું છે? નફો. બોલો, આટલો પોઈન્ટ ક્લિયર થયો? આપણે કેટલા પોઈન્ટ જોયું? પહેલા આપણે કોષ્ટક જોયું, પછી ફાળો જોયો, પછી પીવીઆર જોયું, અને હવે જોયું સમતુત બિંદુ, પછી જોયું સલામતી ગાળો. હવેનો આ પોઈન્ટ ધ્યાનથી જોજો, આની અંદરનો જ ભાગ છે. ખરેખર વેચાણનું આપણે સૂત્ર જોઈએ. જો સમતુત બિંદુ વત્તા સલામતી ગાળો આપણે એડ કરીએ ને, એટલે આપણે ખરેખર વેચાણ મળે. શું મળે? ખરેખર વેચાણ. માની લો કે ખરેખર વેચાણ છે 5 લાખ. કેટલું છે? 5 લાખ. અને તમને એમ કે ભાઈ સમતુત બિંદુ 30%, એવું શું આપેલું હોય રકમમાં કે ભાઈ સમતુત બિંદુ 30%, પણ કોના 30%? તો વેચાણ ન કરવાના. કોના કરવાના? વેચાણ. જો સમતુત બિંદુ 30% હોય ને, તો સમજી લેવાનું કે સલામતી ગાળો 70%. કેટલા થઈ જાય? 70%. ચાલ એક્ઝામમાં આપેલું હોય કે ભાઈ સલામતી ગાળો 20%, તો સમજી લેવાનું કે સમતુત બિંદુ કેટલા ટકા હોય? 80%. એવી રીતે. અને બંને મળીને વેચાણ 100% થવું જોઈએ. ખરેખર વેચાણ. ચાલો હવે માની લો કે ખરેખર વેચાણ 5 લાખ છે, તો સમતુત બિંદુ 5 લાખના 30% કરો ને, એટલે ડાયરેક્ટ કેટલું મળી જાય? 1,50,000. એવી રીતે. ચલો પછી 5 લાખ છે, અહીંયા ખરેખર વેચાણ સલામતી ગાળો 70%, તો આ 5 લાખના 70% કરી નાખવાના, એટલે અહીંયા કેટલા થઈ જાય? 5 × 35, એટલે 3,50,000. તો આ બંનેનો સરવાળો એટલે 5 લાખ આવી જાય. તો આવી રીતે હોય. હવે જો અહીંયા મેં કરતા કોને બનાવ્યા? ખરેખર વેચાણ. હવે માની લો કે મને અહીંયા કરતા સમતુત બિંદુના, એટલે મને સમતુત બિંદુ શોધવું છે, તો હું શું કરા? ખરેખર વેચાણ ત્યાં જ રહેવા દેવા, સલામતી ગાળો આ સાઈડ લાવી દેવા, એટલે માઇનસ થઈ જશે. એટલે સૂત્ર શું બની ગયું? સમતુત બિંદુ બરાબર ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળો. ચલો હવે મેં અહીંયા સલામતી ગાળો લખી દઉં. સલામતી ગાળાને કરતા બનાવો, તો સૂત્ર શું બની ગયું? ખરેખર વેચાણ માઇનસ સમતુત બિંદુ. આ સમતુત બિંદુ આ સાઈડ આવી જાય ઇક્વલ ટુ ની, એટલે માઇનસ થઈ જાય. શોર્ટમાં એટલું યાદ રાખો, આગળ સમતુત બિંદુ છે તો પાછળ સલામતી ગાળો માઇનસમાં, આગળ સલામતી ગાળો છે તો પાછળ સમતુત બિંદુ માઇનસમાં. ખબર પડી ગઈ? જો એકદમ ઈઝી છે. હવે જો હું મોઢે બોલું છું, તમને પણ આવી રીતે મોઢે બોલવાનું. સમતુત બિંદુ સૂત્ર શું આવે? રૂપિયામાં પૂછે તો સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. જવાબ આવશે રૂપિયામાં. સમતુત બિંદુનું સૂત્ર એકમમાં પૂછે તો શું જવાબ આવશે? સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો. જવાબ આવશે એકમમાં. સલામતી ગાળો રૂપિયામાં પૂછે તો સૂત્ર શું આવશે? નફોના છેદમાં પીવીઆર. સલામતી ગાળો એકમમાં પૂછે તો શું સૂત્ર આવશે? નફાના છેદમાં એકમ દીઠ ફાળો. ખરેખર વેચાણ બરાબર સમતુત બિંદુ વત્તા સલામતી ગાળો. સમતુત બિંદુ બરાબર ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળો. સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતુત બિંદુ. જો મને યાદ રહી ગયા બધા, મને તો પ્રેક્ટિસ પડી ગઈ છે, મેં આટલા વખતથી ભણાવતા આવ્યું, તમને પણ આવી જ રીતે યાદ રહેવું જોઈએ.
ચલો તો આ આખો આપણો પોઈન્ટ થયો. હવે આગળ નેક્સ્ટ જોઈએ. હવે છે મોસ્ટ આઈએમપી હવાલા. અત્યાર સુધી આપણે જે જોયું ને એ કેવા નાના નાના પોઈન્ટ હતા, એ એક્ઝામમાં તો આવવાના જ છે, દરેક દાખલામાં આવશે નિર્ણય કરતા. પણ તમને હવે યુનિવર્સિટીમાં છે ને એક આઈએમપી હવાલા આવે. આ હવાલા અહીંયા લખેલા છે ને, આ 1 2 3 4, હું ગેરંટી આપું છું આ હવાલાની બહાર નહીં આવે. આ હવાલા આવે છે જ એક્ઝામમાં. કોઈ પણ એક્ઝામનું પેપર તમે ઉઠાવી લો, જો આ હવાલા તમને દેખાય તો મને કહી, દેખાય જ તમને એક્ઝામમાં હવાલા. જો તમને આગળ છે ને અહીંયા નફો ખોટ આપેલો હોય, એના પાછળ તમને શું કે ભાઈ જરૂરી વેચાણ શોધો, ત્યારે તમારે જરૂરી વેચાણનું સૂત્ર મારવાનું હોય. એક્ઝામ્પલ તરીકે હું તમને કેવું કે ભાઈ મને 10,000 રૂપિયાનો નફો કમાવો છે. કેટલાનો નફો કમાવો છે? 10,000. તો હું કેટલું વેચાણ કરું? એટલે શું આવ્યું? જરૂરી વેચાણ શોધવાનું આવ્યું. કોન્સેપ્ટ શું યાદ રાખવાનો કે જો ભાઈ આગળ નફો આપેલો છે અને પાછળ જરૂરી વેચાણ છે. શું છે? જરૂરી વેચાણ શોધવાનું. આગળ નફો ખોટ આપેલું હોય અને પાછળ જરૂરી વેચાણ શોધવાનું કીધેલું હોય, ત્યારે તમે કયું સૂત્ર લગાવો છો? સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં પીવીઆર, એટલે જવાબ મળશે રૂપિયામાં. બરાબર છે. હવે માની લો કે અહીંયા 10,000 રૂપિયા ખોટ હોય, તો સૂત્ર શું થઈ જાય? સ્થિર ખર્ચ માઇનસ ખોટ છેદમાં પીવીઆર, એટલે જવાબ મળી જાય જરૂરી વેચાણનો. અને પેલું એક વસ્તુ તો યાદ રાખવાનું જ છે કે શું કે ભાઈ જરૂરી વેચાણ અહીંયા કહે કે ભાઈ રૂપિયામાં, તો તમારે છેદમાં શું લેવાનું? પીવીઆર. જો તમને એમ કહે કે જરૂરી વેચાણ એકમમાં શોધો, તો છેદમાં શું લેવાનું? આ એકમ દીઠ ફાળો. ખબર પડી ગઈ? આટલું ઇઝી જ છે. ચલો તો શું આવ્યું જરૂરી વેચાણનું સૂત્ર? ચલો હું બોલું છું હવાલો. 10,000 રૂપિયા નફો કમાવો છે તો જરૂરી વેચાણ શોધો, તો સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં પીવીઆર. એમ કે ભાઈ 10,000 રૂપિયા નફો કમાવો છે, જરૂરી વેચાણ એકમમાં શોધો, તો સૂત્ર શું બની ગયું? જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં એકમ દીઠ ફાળો, એટલે એકમમાં જવાબ મળશે. આટલું થઈ ગયું. અને જો ખોટ કહે ને કે 10,000 રૂપિયા ખોટ કમાવી છે તો જરૂરી વેચાણ, તો અહીંયા માઇનસ ખોટ આવી જાય. ચલો આટલું કમ્પ્લીટ. જરૂરી વેચાણનો પોઈન્ટ આવડે. હવે બીજા હવાલા પર જઈએ. પહેલો હવાલો કેવો હતો કે ભાઈ આગળ નફો ખોટ આપતા હતા ને પાછળ જરૂરી વેચાણ શોધવાનું હતું. બીજો હવાલો કેવો આવ્યો કે અહીંયા તમને ઓલરેડી વેચાણ આપી દીધું. જો કે 1 લાખનું વેચાણ કરવું છે તો કેટલો નફો ખોટ થશે, એટલે હવે અહીંયા શોધવાનું શું આવ્યું? નફો ખોટ. ચલો જ્યારે પણ તમે દાખલામાં નફો ખોટ શોધો, શું શોધો? નફો ખોટ. ત્યારે તમારે પેલા કોષ્ટકના છેલ્લા 3 સ્ટેપ, આપણે પેલું કોષ્ટક જોયું ને એના છેલ્લા 3, ફાળો માઇનસ સ્થિર ખર્ચ, એટલે પ્લસમાં આવે તો નફો, માઇનસમાં આવે તો ખોટ. હવે મેં તમને નહીં કીધું કે ફાળાનું મેઇન સૂત્ર કયું યાદ રાખવાનું? ફાળાનું વેચાણ ગુણ્યા પીવીઆર. તો અહીંયા તમે ફાળાનું આ મેઇન સૂત્ર કયું યાદ રાખશો? વેચાણ ગુણ્યા પીવીઆર. માનો કે વેચાણ છે 5 લાખ અને પીવીઆર આપેલો હોય 30%, તો 5 લાખ ગુણ્યા 30% કરો એટલે 1,50,000 ફાળો મળી જાય. અને માની લો કે સ્થિર ખર્ચા દાખલામાં તમને આપેલા જ હોય, 50,000 આપેલા હોય સ્થિર ખર્ચા, તો આ 1,50,000 માંથી 50,000 માઇનસ કરો તો આનો જવાબ પ્લસમાં આવ્યો છે આપણો. તો 1 લાખ તમારો થઈ ગયો નફો. જો માઇનસમાં આવતે તો આપણી ખોટ થઈ જશે. આવી રીતે તો આવી રીતે સોલ્વ કરવાના હોય. જો બહુ ઇઝી છે. એક્ઝામમાં છે ને 10 મિનિટની અંદર, 10 મિનિટ પણ નહીં થાય, 10 મિનિટ કે તેથી ઓછા સમયમાં આ દાખલો તમારો પતી જાય. 14 માર્કનો. અને શોર્ટ ક્વેશ્ચન તો 1-2 મિનિટમાં પતી જવા જોઈએ, જો તમને આવી રીતે સૂત્ર યાદ રહી ગયા તો. ચાલો. અને બીજી એક વસ્તુ, જો મેં અહીંયા એક પણ વસ્તુ તમને ગોખાવી નથી. મેં તમને કોન્સેપ્ટ સાથે સમજાવું છું, ઉદાહરણ સાથે પણ સમજાવું છું, રકમ મૂકીને પણ સમજાવું છું, ટ્રીક પણ આપું છું કે ભાઈ કેવી રીતે યાદ કરવાનું. અને આ વિડીયો જેણે જોયો હશે ને એ તો આરામથી છે ને પાસિંગ માર્ક કરીને તો જઈ આવશે જ. પાસિંગ માર્ક તો એને આવી જ જશે, કારણ કે સૂત્ર એકદમ પાક્કા કરાવી દઉં. તમને પાયો મજબૂત હોય, બેઝિક આવડી જાય, પછી શું ચિંતા છે. ચલો આગળ જોઈએ. ત્રીજો અને ચોથો મોસ્ટ આઈએમપી. ત્રીજો અને ચોથો મોસ્ટ આઈએમપી. અહીંયા તમને એમ કીધેલું છે કે 10,000 રૂપિયાનો નફો ખોટ મેળવવા માટે સલામતી ગાળો શોધો. હવે ક્વેશ્ચન થઈ ગયા, સર આ સલામતી ગાળો પહેલે તો આવી ગયું, અને આગળ વાંચો, સલામતી ગાળો ટકાવારીમાં શોધો. શું કીધું? સલામતી ગાળો ટકાવારીમાં શોધો. આ પણ હવાલો આવશે એક્ઝામમાં. તો જો જ્યારે પણ તમને એમ કહે ને કે ભાઈ 10,000 રૂપિયા નફો મેળવવા સલામતી ગાળો શોધો, તો આપણું જે પેલું જૂનું સૂત્ર હતું ને સલામતી ગાળોનું, જો આ રહ્યું, આ કે ભાઈ નફાના છેદમાં પીવીઆર, એ અહીંયા લગાવી દેવાનું પહેલા તો, એટલે તમને સલામતી ગાળો મળી જાય. અને આ કમ્પલસરી રૂપિયામાં જ આવશે આ હવાલામાં. એટલે નફાના છેદમાં પીવીઆર આવી ગયું. હવે સલામતી ગાળો ટકાવારીમાં શોધો. ટકાવારીમાં કેવી રીતે શોધશો? ચલો જો પહેલા તો ટકાવારીમાં તમને કીધું ને એટલે તમારે ગુણ્યા કેટલા લગાવવાના? 100 લગાવવાના. કેટલા લગાવવાના? 100. પછી માની લો કે આ તમે અહીંયા સૂત્ર મૂક્યું ને, જવાબ તમારો 5 લાખ આવ્યો સલામતી ગાળાનો, તો આ 5 લાખ તમારે પહેલા અંશમાં મૂકવાના. સૂત્ર શું છે? જો સલામતી ગાળો છેદમાં સલામતી ગાળો વત્તા સમતૂર બિંદુ. આ 5 લાખ તમારે ક્યાં મૂકવાના? અંશમાં. અને આ જ 5 લાખ પાછા તમારે ક્યાં મૂકવાના? છેદમાં. વત્તા સમતૂર બિંદુ. સમતૂર બિંદુ તમે આગળ શોધેલું હોય એ લેવાનું, અથવા રકમમાં આપેલું હોય એ લેવાનું. કે 1 લાખ સમતૂર બિંદુ આપ્યું હોય તો આપણે એ લઈ લઈએ. તો 5 લાખ ભાગ્યા 6 લાખ ગુણ્યા 100, જે જવાબ આવે એ તમારે ટકામાં લખી દેવાનો. તો આ થઈ ગયું આપણું. હવે ચોથો હવાલો લાસ્ટ.
ચોથો હવાલો છે ને ધ્યાનથી સમજજો. આ ચોથો હવાલો એક્ઝામમાં આવી શકે છે અને આ મોસ્ટ ઓફલી લોકો છે ને આમાં ભૂલ કરે છે. ખબર નથી પડતી કે ભાઈ કઈ રીતે છેદનું લેવાનું, એકમ દીઠ સ્થિર ખર્ચ કેવી રીતે આવે ને એ નહીં ખબર પડે. જો ચાલો હું શીખવાડું છું. હવાલો વાંચીએ. 10 રૂપિયા એકમ દીઠ નફો ખોટ મેળવવા માટે જરૂરી વેચાણ સૂત્રો. હવે મોસ્ટ ઓફલી બધા સ્ટુડન્ટને અહીંયા છે ને એ ડાઉટ થાય કે સર ચોથો હવાલો ને આ પહેલો હવાલો સેમ નથી લાગતો તમને? તો મેં કીધું કેમ? તો ભાઈ એ લોકોને શું લાગે સ્ટુડન્ટને કે જો પાછળ બી જરૂરી વેચાણ છે ને અહીંયા બી જરૂરી વેચાણ છે તો સૂત્રો કેમ ચેન્જ થઈ ગયા? અરે ભાઈ પહેલે એ તો જુઓ કે અહીંયા જે 10,000 નફો હતો ને એ કુલ નફો છે અને અહીંયા જે 10 રૂપિયા નફો છે ને એ એકમ દીઠ નફો ખોટ છે. શું છે અહીંયા? એકમ દીઠ એટલે અહીંયા 1 રૂપિયા. હવે એટલે એક એકમ માટે એમ. હવે તમારા માઇન્ડમાં ખાલી એટલું એડ કરી દો, એટલું તમને યાદ રહેવું જોઈએ કે ભાઈ જ્યારે પણ હવાલામાં અહીંયા 10 રૂપિયા એટલે કે એકમ દીઠ એટલે અહીંયા 10 એવું નહીં કે 10 10 જ આવે, 5 6 7 ગમે તે આવી શકે. અહીંયા તમને એકમ દીઠ નફો ખોટ આપેલો હોય. શું આપેલો હોય? એકમ દીઠ નફો ખોટ. અને પાછળ તમને એમ કે ભાઈ જરૂરી વેચાણ શોધો. શું કહે? જરૂરી વેચાણ શોધો. ત્યારે તમારે આ સૂત્ર નહીં મારવાનું, આ સૂત્ર મારવાનું. જ્યારે જરૂરી વેચાણનું સૂત્ર શું થઈ જાય એકમમાં? આ હંમેશા એકમમાં જ આવશે. આનો જવાબ સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. શું આવશે એનો સૂત્ર? સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ ને એનો જવાબ એકમમાં મળશે. હવે અહીંયા એકમ દીઠ સ્થિર ખર્ચ કેવી રીતે લાવવા એ જ બધાને નહીં ખબર હોય. ચલો તો જો હું અહીંયા બતાવું છું. માની લો કે તમારી દાખલામાં આપેલી હોય એકમ દીઠ વેચાણ કિંમત આપેલી હોય, માની લો કે 15 રૂપિયા. કેટલી આપેલી હોય? 15 રૂપિયા. એમાંથી તમારે માઇનસ કરવાનો એકમ દીઠ ચલિત ખર્ચ. આપણે જે પેલું ફોર્મેટ નહીં જોયું આગળ કોષ્ટક વાળો, એ જ અહીંયા એપ્લાય કરવાનો. માની લો કે એકમ દીઠ ચલિત ખર્ચ આપેલા છે 5, તો એકમ દીઠ ફાળો કેટલો મળી જાય આપણે? 10 માઇનસ શું કરવાનું? એકમ દીઠ સ્થિર ખર્ચ એટલે આપણે એકમ દીઠ નફો અહીંયા આવે. હવે આ સૂત્રની અંદર છેદમાં આપણે શું જોઈએ છે? એકમ દીઠ સ્થિર ખર્ચ. તો એ કેવી રીતે મળશે? તો એકમ દીઠ સ્થિર ખર્ચ આપણે જે છેદનું છે એ કેવી રીતે મળશે? તો જો આપણે આ લાવવાનું છે. આ એકમ દીઠ નફો છે ને ઓલરેડી જો આ રહ્યો 10 રૂપિયા આપેલો છે, તો અહીંયા આપણે 10 રૂપિયા લખી દઈશું. હવે આમાંથી આ માઇનસ કરીશું તો અહીંયા એકમ દીઠ સ્થિર ખર્ચ 0 આવી ગયો. એટલે જો અમે અહીંયા એમને રેન્ડમલી આ રકમ લઈ લીધેલી છે એટલે અમારે અહીંયા 0 આવ્યું. અહીંયા તમારી કોઈ પણ રકમ આવશે. માની લો ચાલો મેં અહીંયા 15 માંથી એકમ દીઠ ચલિત માની કે 3 આપેલા હોય. કેટલા આપેલા હોય? 3. તો 15 માંથી 3 માઇનસ કરીએ ને તો અહીંયા આવશે આપણા 12. કેટલા આવશે? 12. અને આ 12 માંથી 10 માઇનસ કરશું તો અહીંયા આપણો એકમ દીઠ સ્થિર ખર્ચ 2 રૂપિયા આવી ગયો. કેટલો આવી ગયો? 12 માંથી 10 જાય તો 2. એવી રીતે ખબર પડી ને? તો મેં અહીંયા રકમ ચેન્જ કરીને પણ તમને બતાવી દીધું એટલે કન્ફ્યુઝન નહીં થાય. ચલો જો પાછું એક વખત મેં રિપીટ કરી લઉં. એકમ દીઠ વેચાણ કિંમત માની કે 15 આપેલી હોય, એકમ દીઠ ચલિત ખર્ચ માની લો કે 3 આપેલા હોય, તો આપણો એકમ દીઠ ફાળો કેટલો થઈ ગયો? 12 થઈ ગયો. એકમ દીઠ સ્થિર ખર્ચ તો આપણે શોધવાનો છે. એકમ દીઠ નફો આપણે હવાલામાંથી આ લેવાનો 10 રૂપિયા, તો અહીંયા 10 રૂપિયા લખી કાઢ્યા. હવે આ 12 માંથી 10 માઇનસ કરો એટલે આજે 2 રૂપિયા જે બચ્યું એ આપણો કહેવાય એકમ દીઠ સ્થિર ખર્ચ. એ તમારે અહીંયા છેદમાં લખવાનો હોય. ખબર પડી? અડધા શું ભૂલ કરે છે ખબર? કે આ જ નફો જે છે ને એ બેઠો છેદમાં લખી દે. તો આ પોઈન્ટ સમજાવો ને એટલે એમ બહુ અઘરું છે આ વસ્તુ. ખબર પડી? અને મેં તમને આ જ બેઝિક વિડીયોમાં જ આ મેઇન પોઈન્ટ સમજાવી લીધો. એમ જોવા જઈએ ને તો આ પોઈન્ટ મારે દાખલામાં સમજાય, જ્યારે હું દાખલા કરાવું ને ત્યારે. પણ આ મેં તમને સમજાવ્યો કારણ કે અડધા જણ શું કરશે? બેઝિક વિડીયો જોશે ને એ પ્રમાણે જ કરશે. એટલે મેં એવું વિચારીને આ વિડીયો બનાવેલો છે કે મેં આમાં બને ને એટલા બધા પોઈન્ટ કવર કરવાની કોશિશ કરું. એટલે આ પોઈન્ટ સમજાવવો ખૂબ ઇમ્પોર્ટન્ટ હતો. ચાલો, ને સ્થિર ખર્ચ તમારા દાખલામાં આપેલો જ હોય 20,000 30,000 40,000 એવો આપેલો જ હોય તો એ લઈ લેવાનો. ને એના છેદમાં તમારે એકમ દીઠ સ્થિર ખર્ચ 2 લખી દેવાનો તો એનો જવાબ આવી જાય એકમમાં તમારો. તો આ થઈ ગયું આપણું, પતી ગયું. એમ સમજી લો નિર્ણય કરતા તમારું 70% પૂરું. 30% બાકી ને એ ખાલી દાખલા. અને આટલું મારો ખાલી આ વિડીયો તમે જોશો ને પછી કોઈ બી દાખલો તમે પકડી લો, શોર્ટ ક્વેશ્ચન પકડી લો, લોંગ ક્વેશ્ચન પકડી લો, સૂત્રોના આધારે કરવા માંડો જવાબ આવી જશે. ચાલો, તો આ આપણો થઈ ગયો એક બેઝિકનો વિડીયો. આપણે આની અંદર નિર્ણય કરતા આખા સૂત્રો જોઈ લીધા. હવે કોઈ સૂત્ર નથી બાકી, બધા સૂત્રો કવર થઈ ગયા. ચાલો, તો હવે એક વખત આપણે શું કરીએ ખબર? રિવિઝન કરી નાખીએ. જો હું જે સ્પીડથી બોલા ને એ સ્પીડથી તમને પણ આવડવું જોઈએ અને એવું જ તમારા મગજમાં ઘૂસવું જોઈએ. હું જે રીતે ભણાવું છું એવી રીતે તમારા મગજમાં શબ્દ ઉતરી જવા જોઈએ. ચાલો, તો સૌથી પહેલા મેં તમને શું ભણાવ્યું કે હું મોઢે બોલા, હું બોર્ડ પર નહીં જાઉં, હું તમારી સામે જોઈને જ બોલા. જો તમને પણ એવી રીતે જ બોલવાનું છે, નોટ બંધ કરીને. ચાલો, પહેલા આપણે શું ભણ્યા? વેચાણમાંથી ચલિત ખર્ચો માઇનસ કરો એટલે ફાળો મળે. ફાળોમાંથી સ્થિર ખર્ચો માઇનસ કરો, પ્લસમાં જવાબ આવે તો નફો, માઇનસમાં જવાબ આવે તો ખોટ. ફાળાને ટકાવારીમાં પીવીઆર કહેવાય. માની લો કે પીવીઆર 30% આપેલો હોય તો ચલિત ખર્ચા કેટલા ટકા થઈ જાય? 70%. બંને મળીને વેચાણ કેટલું થઈ જાય? 100%. આ થઈ ગયું પુસ્તકના પોઈન્ટ. પછી આપણે શું જોયું? પછી આપણે ફાળો જોયું. ફાળો બરાબર વેચાણ માઇનસ ચલિત ખર્ચા કરીએ તો પણ ફાળો મળી જાય. બીજી રીતે આપણે શું જોયું?
ફાળો બરાબર સ્થિર ખર્ચા વત્તા નફો, ફાળો બરાબર સ્થિર ખર્ચા માઇનસ ખોટ. ફાળાનું મોસ્ટ આઈએમપી સૂત્ર આપણે ભણ્યા, ફાળો બરાબર વેચાણ ગુણ્યા પીવીઆર. આ પોઈન્ટ થઈ ગયો. પછી આપણે જોયા પ્રોફિટ વોલ્યુમ રેશિયો, નફા જથ્થાનો ગુણોત્તર. તો નફા જથ્થાના ગુણોત્તરને પ્રોફિટ વોલ્યુમ રેશિયો કહેવાય પીવીઆર. એનું સૂત્ર આવશે કોમન સૂત્ર જે દરેક દાખલામાં કામ લાગે, ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. આ પીવીઆર નું સૂત્ર બની ગયું, એનો જવાબ ટકા મળે. જો પીવીઆર એટલે કે આપણે ડબલ માહિતી આપેલી હોય દાખલામાં, 2 વર્ષ, 2 મહિના, 2 દિવસ, 2 અઠવાડિયા, 2 વેચાણના એકમ, 2 નફાખોટ એવી રીતે આપેલું હોય, ત્યારે પીવીઆર નું સૂત્ર શું બની જશે? નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. અને ફેરફારનો મતલબ ચાલુ માહિતી માઇનસ ગઈ માહિતી. આટલું કમ્પ્લીટ થઈ ગયું. આગળ જોઈએ. પછી આપણે ભણ્યા સમતુત બિંદુ. સમતુત બિંદુની આપણે પહેલા તો વ્યાખ્યા સમજી કે ભાઈ સમતુત બિંદુ એટલે શું. તો સમતુત બિંદુની વ્યાખ્યા મેં તમને શું સમજાવી, ન નફો ન ખોટ, કયો ખર્ચ કવર થઈ જાય? સ્થિર ખર્ચ. જો સમતુત બિંદુ રૂપિયામાં પૂછે, તરત શું યાદ આવવું જોઈએ? સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. જો સમતુત બિંદુ એકમમાં પૂછે, સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો. અને એવું કહે જ નહીં રકમમાં કે ભાઈ રૂપિયામાં શોધો કે એકમમાં, તો ફરજિયાત રૂપિયામાં શોધી કરવાનું. સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. થઈ ગયું આટલું. પછી આપણે ભણ્યા સલામતી ગાળો. સલામતી ગાળાનો શું આવ્યું? નફો. એમાં નફો સલામત થઈ જાય. જો સલામતી ગાળો રૂપિયામાં પૂછે છે તો સૂત્ર શું બની ગયું? નફાના છેદમાં પીવીઆર. જો સલામતી ગાળો એકમમાં પૂછે છે તો શું આવી ગયું? નફાના છેદમાં એકમ દીઠ ફાળો. તો એકમમાં મળી જાય. પછી આપણે પેલા 3 સૂત્ર જોયા. ખરેખર વેચાણનું સૂત્ર જોયું, સમતુત બિંદુ વત્તા સલામતી ગાળો. જો સમતુત બિંદુ 70% હોય તો સલામતી ગાળો 30%, બંને મળીને વેચાણ 100% થવું જોઈએ. હવે પછી આપણે એની નીચે સમતુત બિંદુ જોયું કે સમતુત બિંદુ બરાબર ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળો, સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતુત બિંદુ. આ એક જોયું. પછી આપણે મોસ્ટ આઈએમપી હવાલા ભણ્યા. એમાં પહેલો હવાલો આપણે જોયો કે ભાઈ 10,000 રૂપિયાનો નફો ખોટ કરવું હોય તો જરૂરી વેચાણ શોધો. તો જો એ રૂપિયામાં પૂછે તો સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં પીવીઆર. જો એકમમાં પૂછે તો સ્થિર ખર્ચા માઇનસ નફો પ્લસ નફો છેદમાં એકમ દીઠ ફાળો. અને ખોટ હોય તો માઇનસ કરવાનું. થઈ ગયું આટલું. જો મેં બધું મોઢે બોલું છું એવી રીતે તમે પણ મોઢે બોલવા જોઈએ તમે. ચાલો આગળ જોઈએ. પછી તમને એવું કીધેલું હોય કે ભાઈ 1 લાખનું વેચાણ કરવું છે તો નફો કે ખોટ શોધો. તો એના માટે પેલા કોષ્ટકના છેલ્લા 3 સ્ટેપ યાદ રાખવાના. ફાળો માઇનસ સ્થિર ખર્ચ, જો પ્લસમાં જવાબ આવે તો નફો અને માઇનસમાં આવે તો ખોટ. ફાળો કેવી રીતે મળશે? એમાં વેચાણ ગુણ્યા પીવીઆર, જે મોસ્ટ ટાઈમ સૂત્ર મેં કીધું. ચલો પછી આપણે જોયું 10,000 નો નફો કમાવા માટે સલામતી ગાળો શોધો. સલામતી ગાળો ટકાવારીમાં શોધો. તો પહેલા સલામતી ગાળો શોધવા માટે નફાના છેદમાં પીવીઆર એટલે સલામતી ગાળો મળી જશે. સલામતી ગાળો ટકાવારી બરાબર સલામતી ગાળો છેદમાં સલામતી ગાળો વત્તા સમતુત બિંદુ ગુણ્યા 100 એટલે ટકામાં મળશે. લાસ્ટ સૂત્ર આપણે જોયું મોસ્ટ આઈએમપી, 10 રૂપિયા એકમ દીઠ નફો કે ખોટ મેળવવા માટે જરૂરી વેચાણ. તો એનું સૂત્ર આપણે જોયું સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચા, એટલે કે જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચા. અને એ કેવી રીતે મળે એ પણ મેં તમને શીખવાડ્યું અને એનો જવાબ મળશે એકમમાં. તો આ રીતે આપણે બધા સૂત્રો અહીંયા કમ્પ્લીટ થઈ ગયા નિર્ણય કરતાના હિસાબમાં. અને મને એવી ગેરંટી છે, મને એવો વિશ્વાસ છે કે જેને પણ આ વિડીયો જોયો હશે ને એકદમ હેપી થઈ ગયા હશે, ખુશ થઈ ગયા હશે અને કોન્ફિડન્સ અંદરથી આવી ગયો હશે હવે તો કે ના ભાઈ એક વિડીયો જોયો તો ગમ્યું, એમ મજા આવી ગઈ અને સૂત્રો પણ ખબર પડી. જો મેં કેવું બધું મોઢે બોલ્યો, મેં છે ને તમને આખું ભણાયું અને પછી આખું રિવિઝન પણ કરાયું મોઢે. આ જ રીતે તમે વિડીયોમાં જેટલું કરાવેલું છે ને એ બધું લખી કાઢો અને મેં જેવી રીતે બોલ્યો એ રીતે તમે પણ બોલો મોઢે. અને પછી આપણે દાખલાની શરૂઆત કરીશું. હમણાં એક્ઝામ તો આવી જશે, એક્ઝામમાં થોડા દિવસો બાકી છે. તો એક્ઝામ આવે ત્યાં સુધી તમે અત્યાર સુધી કઈ તૈયારી નથી કરી, પણ આપણા જે વિડીયો છે એ જુઓ ધ્યાનથી. મેં સૂત્ર કરાવવા, સૂત્ર પછી એના લોંગ ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન, બેઝિક વિડીયો બધું જ મૂકા. જેટલું મારાથી થશે બધું તમને આપી દેવા. બધી તૈયારી કરજો, અમારી તમને સારામાં સારા માર્ક્સ આવશે. અને બીજી એક વસ્તુ કે જે સ્ટુડન્ટની એટીકેટી આવે છે એને એ લોકો સોલ્વ, હવે હમણાં છે ને શું છે કે ભાઈ એટીકેટી આવ્યા કરે છે, રેગ્યુલર જાય છે, એટીકેટીની એક્ઝામ આવે છે, પણ અડધા સ્ટુડન્ટ છે ને આમાંથી બહાર જ નથી નીકળતા. રેગ્યુલર ની અપાવે છે, એટીકેટી ની અપાવે છે, બહાર નથી નીકળતા. ટ્યુશન કશે સરખું મળતું નથી, જોઈન નથી કરી શકતા, દૂર રહી છે, સુરતમાં નથી આવી શકતા. તો ઓનલાઈન કે ઓફલાઈન જે લોકોને પણ જોડાવવું હોય ને, મારો આ નંબર છે, તમે આ સેવ કરી મૂકજો 7433858780. જો આ એક્ઝામમાં હવે જે એક્ઝામ આવવાની છે તે જો એમાં હું જેટલું કરાવું એટલું તો કરવાનું જ છે, પણ જો બરાબર પ્રિપેરેશન નહીં થતી હોય તમારાથી અને પછી તમને હમણાં જેવું થાય એવું તમે કરો બરાબર છે, પણ પછી નવેસરથી જો તમને તૈયારી કરવી હોય અથવા તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય એના નંબર આપજો, પહેલેથી તૈયારી કરો બરાબર છે. હમણાં કેવું હોય કે અડધા સ્ટુડન્ટ નવા આવ્યા હોય કે ભાઈ પહેલી વાર જ મારો વિડીયો જોયા હોય
યુટ્યુબ પર અથવા એપ્લિકેશન પર મારી પહેલી વખત જ મને મળ્યા હોય ને એ લોકોને એમ થતું હોય કે ભાઈ પહેલે વિડીયો મળી જતો તો સારું થતું, અમે ત્યાં સુધી પાસ પણ થઈ જતે. તો કંઈ નહીં, જેવી તૈયારી થઈ છે તેવી, મેં જેટલું મૂકેલું છે બધું કરી જાઓ, એમાંથી પણ પાસ થઈ જશો સારા માર્ક્સ. અને બીજી એક વસ્તુ, જેટલી પણ આઈએમપી આવશે, જેટલા પણ થિયરી ક્વેશ્ચન હું આપા એક્ઝામ પહેલા, ટોપ 10 સવાલ, ટોપ 5 સવાલ, મોડલ પેપર, પછી આ બધા આઈએમપી દાખલા બધું મૂકા, એ બધા વિડીયો જોજો. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. જે પણ કંઈ અપડેટ આવશે એ તમારે જોવાની છે ખાસ. અને જે પણ સ્ટુડન્ટ આ વિડીયો જોયો છે, આ નંબર પર એમનું નામ લખી દેજો, જે એટીકેટીમાં હોય છે, એમના વિષય લખજો. એમલો, ઓડિટિંગ, બીએ, ઇકો, આ બધાના આઈએમપી ક્વેશ્ચન આવશે. ચિંતા નહીં કરતા, બરાબર, તમે પાસ થઈ જશો. અને મેં પૂરેપૂરા એવા એમ વિશ્વાસથી જ ભણાવ્યા કે ભાઈ મારી પૂરેપૂરી શક્તિ લગાડી દે કે તમને પાસ થાવ. બરાબર, ચાલો તો થેન્ક યુ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.